નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના પ્રાચીન તીર્થસ્થાન બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મેળો યોજાયો હતો. તારીખ 10 થી 12 એપ્રિલ દરમિયાન યોજાયેલા આ મેળામાં અંતિમ દિવસે મા બહુચરની શાહી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુચરાજી મંદિરથી નીકળેલી માતાજીની સવારીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. સવારીમાં પોલીસ જવાનો અને બેન્ડવાજા સામેલ થયા હતા. આ ભવ્ય સવારી 2 કિલોમીટર દૂર આવેલા શંખલપુર ગામના ટોડા માતાજીના સ્થાનકે પહોંચી હતી. શંખલપુર ગામે ગ્રામજનોએ માતાજીની સવારીનું ભવ્યાતિભવ્ય સામૈયું કર્યું હતું. સવારી પહેલા બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર વિકાસ રાતડાએ માતાજીની પૂજા અર્ચના કરી હતી. ઊંઝા શહેર અને તાલુકા ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ સંજય રાવળ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી સન્માન કર્યું હતું. ભારતના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબની સ્મૃતિમાં ઉપસ્થિત સૌએ ભારતના બંધારણના આમુખની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે ઊંઝા શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં 4 મહિના અગાઉ અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયાર લઈને આતંક મચાવ્યો હતો અને પોલીસને પણ હથિયાર બતાવી ડરાવી ગાડીમાં બેસાડી દીધી હતી. જો કે આ ગુનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ છેલ્લા 4 મહિનાથી ફરાર મુખ્ય આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરીને બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પાટણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. બગવાડા દરવાજા પાસે સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ ચિંદવ, શહેર પ્રમુખ હર્ષ પટેલ સહિત પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને અન્ય પદાધિકારીઓએ બંધારણ ગ્રંથનું પૂજન કરી આમુખનું વાંચન કર્યું હતું. કોંગ્રેસ પક્ષ તરફથી ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ ગેમર દેસાઈ અને શહેર પ્રમુખ દીપક પટેલ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લીલીવાડી વિસ્તારથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી વકીલ સાહેબ ભવન, મીરા દરવાજા, દુખવાડા થઈને સુભાષ ચોક અને બગવાડા દરવાજા સુધી પહોંચી હતી. ત્યારબાદ દુખવાડા આંબેડકર પાર્ક સોસાયટીના મેદાનમાં સભાનું આયોજન કરાયું હતું. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી. જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ બાજુમાં આવેલી બીઆર એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઈ હતી, જેને લઈને દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ 8 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને સેફટી હેલ્થ એન્ડ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સુરક્ષાની દ્રષ્ટિએ કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ સેફટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમને લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. જોકે આગ લાગવાના કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે. વડનગર તાનારીરી ગાર્ડન ખાતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ દ્વારા સંચાલિત GMERS મેડિકલ કોલેજનો પદવીદાન સમારોહ યોજાયો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2019-20ના 184 વિદ્યાર્થીઓએ MBBSની પદવી આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે મેડિકલનું શિક્ષણ પૂર્ણ થયું છે, હવે સાયકોલોજી અનુભવથી શીખવી પડશે. દર્દીનું દુઃખ કેવી રીતે હળવું કરવું તે શીખવાનું રહેશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી પ્રશંસા કરી.
દેશભરમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ કરવાનું લક્ષ્ય છે. રાજ્ય સરકારે પીજીસીટીઓમાં વધારો કર્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સરળતાથી મળે તે માટે આયોજન કર્યું છે. અમારા માતા પિતાએ એમને જે સ્વપ્નું એમના જીવનમાં જોયું હતું એ જીવી ના શક્યા, એ સ્વપ્નું તમારામાં જોયું છે. તમને ડોક્ટર બનાવવા માટે તમે તમારો પરિશ્રમ અને સાથે તમારા મા બાપનો પરિશ્રમ પણ એમાં ઉમેરાયો છે અને પરિણામે આજે સૌ પોતે પોતાનો અભ્યાસ પૂરો કરી અને ડોક્ટર બનવાની દિશામાં એક જ મિનિટની વાર છે. ડિગ્રી તમારા હાથમાં. અને ખાસ કરી 21મી સદીમાં વડનગર એટલે નરેન્દ્રભાઈ મોદીની ભૂમિ. આખા દેશ અને દુનિયાની અંદર જ્યારે પણ અહીંયા ભારતમાં પ્રવાસીઓ આવે એટલે ચોક્કસ એમના મનમાં ક્યાંક ને ક્યાંક વડનગર પ્રાચીન ઐતિહાસિક ભૂમિ ઉપર એમને આવવાનું મન થાય. એવી આ ભૂમિ ઉપરથી તમે સૌ ડોક્ટરો બની અને હવે સમાજ સેવા માટે પ્રવૃત્ત થવાના છો. અમારા સાંસદ હરિભાઈ છે, ડોક્ટર અનિલભાઈ છે, નગરપાલિકા પ્રમુખ. ઊંઝાના ઉનાવા ગામે એક વૃદ્ધ પર મધમાખીઓના ઝુંડે હુમલો કરતા 108ની ટીમે સાહસિક બચાવ કાર્ય કર્યું હતું. કોમ્ફી હોટલ સામે આવેલા ખેતરમાં 87 વર્ષીય ઈશ્વરભાઈ બાજીદાસ પટેલ પર મધમાખીઓનું ઝુંડ તૂટી પડ્યું હતું. તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતા ભાંડુ 108ની ટીમના ઈએમટી રીના પટેલ અને પાયલટ સંદીપ યોગી ઘટના સ્થળે પહોંચ્યા હતા. મધમાખીઓના ઝુંડથી ઘેરાયેલા વૃદ્ધને બચાવવા માટે 108ની ટીમે પીપીઈ કિટ અને હેલ્મેટ પહેર્યા હતા. બચાવ કાર્ય દરમિયાન ટીમે સેનિટાઈઝરનો છંટકાવ કરતા સ્ટ્રેચર સાથે વૃદ્ધ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. વૃદ્ધને તાત્કાલિક ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમયસર મળેલી સારવારને કારણે વૃદ્ધનો જીવ બચી ગયો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.